અને નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વધુ આક્રમક બન્યો। સાંસદ મનસુખ વસાવાના આહવાન પછી જમીન ખેડવા ખેડૂતો પહોંચ્યા। વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક સ્થળે પહોંચી ખેડૂતોને અટકાવ્યા। ખેડૂતો ટ્રેક્ટર અને ખેતીના સાધનો સાથે જમીન ખેડવા માટે પહોંચતા વનકર્મીઓ ત્યાં દોડી આવ્યા હતા। ગઈકાલે સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને આહવાન કર્યું હતું ખેડૂતો જમીન પર જઈ ખેતી કરે, વન વિભાગ રોકે તો અહિંસક રીતે આંદોલન ચાલુ રાખવાનું સાંસદે જણાવ્યું હતું। આ સાંસદના આહવાન પછી ખેડૂતો હક માટે જમીન ખેડવા માટે મેદાને ઉતરી આવ્યા હતા। સાંસદના આહવાનના પગલે સાગબારા તાલુકાના સંખ્ય ખેડૂતો ટ્રેક્ટર અને ખેતીના સાધનો સાથે જંગલ જમીનમાં ખેતી કરવા માટે પહોંચ્યા હતા। તો ખેડૂતોને ખેતી કરતા અટકાવવા માટે વન વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું। વન વિભાગ દ્વારા ખેડૂતોને આગળ વધતા રોકવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો, પરંતુ ખેડૂતો પોતાની પરંપરાગત જમીન પર ખેતી કરવાના નિર્ણય પર અડગ રહ્યા હતા।